નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEE લેક્ચર છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારો સબ્જેક્ટ છે મેથ્સ. મારું નામ દીપાલી તન્ના. હું શ્રી JM ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય ગાંધીનગરમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા બજાવું છું. આગળ મારો જે ટોપિક છે આજનો એ છે ત્રીજા નંબરનો ટોપિક શ્રેણિક અને નિશ્ચાયક. આગળ આપણે 5 એપિસોડ જોયા. એમાં આપણે પહેલા 3 નિશ્ચાયક લીધા હતા, એના પછીના 2 હતા એમાં લીધું હતું શ્રેણિક, અને આજે આપણે છેલ્લો એપિસોડ છે એ આપણે કમ્બાઈન કરીશું. હવે આજે આપણે એવા શ્રેણિકની ચર્ચા કરવાની છે કે જે આપણી ટેક્સ્ટમાં એનો કોઈ ઉલ્લેખ છે નહીં, આપણી જે 12થની ટેક્સ્ટમાં છે. એટલે એ સિવાયના જે શ્રેણિક છે એમાંથી પણ તમને JEE સમ પૂછી શકે છે. તો પહેલા તમને એનું નોલેજ હોવું જોઈએ કે શ્રેણિકની ડેફિનેશન એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ. તો આપણે એવા શ્રેણિક લઈએ છીએ. તો એમાંનો જે પહેલો શ્રેણિક છે ઓર્થોગોનલ મેટ્રિક્સ. બરાબર, ઓર્થોગોનલ મેટ્રિક્સ એટલે કોઈ તમે શ્રેણિક લો A અને A ઇન્ટુ A ટ્રાન્સપોઝ લો તો IN થઈ જાય, અથવા A ટ્રાન્સપોઝ ઇન્ટુ A લો તો પણ IN થાય, તો એને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય છે. બીજું છે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. તો આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ એટલે તમે કોઈ શ્રેણિક લીધો A અને એનો સ્ક્વેર કરો તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 થાય, તો એને આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહેવાય છે. પછી ત્રીજો આવે છે ઇનવોલ્યુન્ટરી મેટ્રિક્સ. બરાબર, તો કોઈ શ્રેણિક A માટે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I થાય, અથવા તો A ઇન્વર્સ અને A બંનેની વેલ્યુ સમાન આવે, એટલે કે A ઇન્વર્સ શોધો તો પણ એનો જવાબ એ જ આવે, તો એને ઇનવોલ્યુન્ટરી મેટ્રિક્સ કહેવાય છે. અને ચોથા નંબરનો છે નીલપોટેન્ટ મેટ્રિક્સ. નીલપોટેન્ટ મેટ્રિક્સ એટલે કોઈ n બિલોંગ્સ ટુ n એવું મળે કે જેથી તમે શ્રેણિકની n ઘાત લો, a રેઝ ટુ n, બરાબર, તો શૂન્ય શ્રેણિક થાય, તો એને નીલપોટેન્ટ મેટ્રિક્સ કહેવાય છે. એના પછીનું છે હર્મિટિયન મેટ્રિક્સ. બરાબર, હર્મિટિયન મેટ્રિક્સ તો એમાં કોઈ ચોરસ શ્રેણિક A બરાબર Aij માટે Aij બરાબર Aj નો 12, એટલે કે આ સંકર સંખ્યા હોય. ધારો કે આપણે અહીંયા Aij 2 + 3i હોય, તો એની સામેનું જે છે ક્રોસમાં એ એનો અનુબદ્ધ સંકર સંખ્યા હોય, એટલે 2 + 3i હોય તો પેલી 2 - 3i હોય, એટલે કે Aij is equal to Aji 12 હોય ફોર એવરી ij, તો એને હર્મિટિયન મેટ્રિક્સ કહેવાય છે. આનું ઉદાહરણ છે A બરાબર A B + IC B - IC D. હવે અહીંયા B + IC છે તો એની જે ક્રોસમાં જુઓ તમે, બરાબર, Aij અને Aji તો એ બીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો એને હર્મિટિયન મેટ્રિક્સ કહેવાય છે. અને એ સિવાયનો છેલ્લો મેટ્રિક્સ છે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. બરાબર, એમાં આવી શકે અપર ટ્રાયેંગ્યુલર અને લોઅર ટ્રાયેંગ્યુલર. તો પહેલા તો ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય? તો ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણના ઉપરના અથવા નીચેના ઘટકો શૂન્ય હોય. બરાબર, આ ચોરસ શ્રેણિક છે, આ એનો અગ્ર વિકર્ણ છે, એના ઉપરના અથવા નીચેના, અહીંયા નીચેના ઘટકો શૂન્ય છે અને આ બાજુ ઉપરના ઘટકો શૂન્ય છે, એટલે અગ્ર વિકર્ણના નીચેના અથવા ઉપરના ઘટકો શૂન્ય હોય તો એને ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય છે. હવે ઉપરના ઘટકો શૂન્ય હોય તો અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ, અને નીચેના ઘટકો શૂન્ય હોય તો લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય છે. આનો આપણી ટેક્સ્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી, એટલે આ જે ટોપિક છે એ તમારા માટે નવો છે, એટલીસ્ટ તમને એનું નોલેજ હોવું જોઈએ. તો આના પરથી આપણે આજે સમ લઈએ છીએ, આગળ જઈશું. આપણે સમ જોઈએ આના પરથી આગળ. જો P/P શ્રેણિક P માટે adjoint of P is equal to 1 4 4 2 1 7 1 1 3, તો determinant of P બરાબર ખાલી જગ્યા, એટલે કે P નો આપણે ડિટર્મિનન્ટ શોધવાનું છે.
determinant of P is equal to ऑप्शन છે પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 1 0 પ્લસ ઓર માઇનસ 2. હવે આપણે આનો એડજોઇન્ટ ઓફ P આપ્યો છે બરાબર, તો એનું આપણે મૂલ્ય શોધીએ છીએ. એડજોઇન્ટ ઓફ P, તો આનો નિશ્ચય 1 4 4 2 1 7 1 1 3. આનું મૂલ્ય શોધીએ છીએ આપણે, તો 1 બ્રેકેટમાં 3 માઇનસ 7 એટલે માઇનસ 4, માઇનસ 4 બ્રેકેટમાં 6 માઇનસ 7 એટલે માઇનસ 1, પ્લસ 4 બ્રેકેટમાં 2 માઇનસ 1 એટલે 1, માઇનસ 4 પ્લસ 4 પ્લસ 4. એટલે આનું જે મૂલ્ય છે એડજોઇન્ટ ઓફ P, એનું મૂલ્ય આપણને મળે છે મોડ એડજોઇન્ટ ઓફ P ઇઝ ઇક્વલ ટુ 4. હવે આપણને આગળ મેં તમને સમજાવ્યું હતું કે આપણને આ ખબર છે કે એડજોઇન્ટ ઓફ P એટલે ડિટર્મિનન્ટ ઓફ P સ્ક્વેર થાય. એટલે ડિટર્મિનન્ટ ઓફ P નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ P. તો એનું મૂલ્ય આપણને અહીંયા મળે છે 4. ડિટર્મિનન્ટ ઓફ P સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. એટલે આપણે સ્ક્વેર કાઢીશું એટલે ડિટર્મિનન્ટ ઓફ P ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2. એટલે આનું આપણને જે મૂલ્ય મળે છે એ મળશે પ્લસ ઓર માઇનસ 2. એટલે એડજોઇન્ટ ઓફ આપ્યો હોય એના પરથી તમને ડિટર્મિનન્ટ શોધવું હોય તો આપણી ટેક્સ્ટમાં પણ આનો જે સંબંધ છે એ છે એના પરથી જ કરવાનું છે. તો મોડ એડજોઇન્ટ ઓફ P એટલે એનું મૂલ્ય શોધીએ છીએ, 4 મળે છે. અને આપણને ખબર છે કે ડિટર્મિનન્ટ ઓફ P સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ એડજોઇન્ટ ઓફ P એટલે 4. તો 4 નો સ્ક્વેર કરશો એટલે અહીંયા થઈ જશે પ્લસ ઓર માઇનસ 2. એટલે ડિટર્મિનન્ટ ઓફ P નું મૂલ્ય મળે છે પ્લસ ઓર માઇનસ 2. બરાબર. હવે આપણે આગળ જઈએ. જો P અને Q 3/3 શ્રેણીકો છે, P અને Q સમાન નથી એટલે કે P is not equal to Q. જો P cube is equal to Q cube અને P square Q is equal to Q square P, તો ડિટર્મિનન્ટ ઓફ P square plus Q square બરાબર ખાલી જગ્યા આપણે આનું મૂલ્ય શોધવાનું છે. ઓપ્શન આપ્યા છે 2 1 0 અને -1. આ આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે બરાબર. હવે આપણને અહીંયા આપ્યું છે કે P અને Q સમાન નથી, P is not equal to Q, અને બીજું આપ્યું છે P ઘન is equal to Q ઘન, અને એક નંબર આપી દો. અને P square Q is equal to Q square P, અને બે નંબર આપી દો. બે જે શ્રેણી છે એમાં P અને Q સમાન નથી. P ઘન is equal to Q ઘન આપ્યું છે અને એક નંબર આપીએ છીએ, અને P square Q is equal to Q square P આપ્યું છે અને બે નંબર આપીએ છીએ. હવે આના પરથી આપણે ડિટર્મિનન્ટ ઓફ P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર નું મૂલ્ય શોધવાનું છે. તો આ બંનેની આપણે બાદબાકી કરીએ છીએ એટલે હું અહીંયા લઉં છું 1 - 2 લેતા, તો અહીંયા થઈ જશે P ઘન માઇનસ P સ્ક્વેર Q ઇઝ ઇક્વલ ટુ Q ઘન માઇનસ Q સ્ક્વેર P. બરાબર. તો આમાંથી P સ્ક્વેર કોમન નીકળશે એટલે P માઇનસ Q રહેશે, અને આપણે આ સાઈડ લઈ લઈએ છીએ તો P ઘન માઇનસ P સ્ક્વેર Q પ્લસ Q સ્ક્વેર P માઇનસ Q ઘન ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી આપણે P સ્ક્વેર કોમન કાઢીએ છીએ અને આમાંથી Q સ્ક્વેર, એટલે P સ્ક્વેર કોમન કાઢશો તો અહીં રહેશે P માઇનસ Q. એવી રીતના અહીંયાથી Q સ્ક્વેર કોમન કાઢશો તો P માઇનસ Q. બરાબર. હવે આ શૂન્ય શ્રેણી છે એટલે આના બે અવયવ થયા P માઇનસ Q અને P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી.
હવે અહીંયા આપણને આપ્યું છે કે એટલે આનો મતલબ થાય કે p - q બરાબર 0 અથવા p² + q² બરાબર 0 એટલે શૂન્ય શ્રેણી. તો પણ અહીંયા આપણી પાસે છે કે p is not equal to q, તો આના બરાબર તો શૂન્ય શ્રેણી નહીં થાય, તો એનો મતલબ p² + q² બરાબર શૂન્ય શ્રેણી થઈ જશે. પરંતુ p is not equal to q, માટે p² + q² is equal to શૂન્ય શ્રેણી. હવે શૂન્ય શ્રેણી છે તો એના ડિટર્મિનન્ટનું મૂલ્ય ઓબ્વિયસલી 0 થઈ જશે, એટલે ડિટર્મિનન્ટ ઓફ p² + q² is equal to 0. એટલે આપણો જે આન્સર આવશે અહીંયા થઈ જશે 0. આ સારો સમ છે. હજી આપણને આપ્યું છે બંને ઇક્વેશન, એને 1 નંબર 2 નંબર આપો અને બંનેની બાદબાકી કરો, પછી અવયવ પાડો, એટલે આપણને બે અવયવ મળે છે p - q અને p² + q² is equal to શૂન્ય શ્રેણી. પણ p અને q સમાન નથી, માટે p is not equal to q, એટલે p² + q² is equal to શૂન્ય શ્રેણી. તો એનો ડિટર્મિનન્ટ થઈ જશે 0. બરાબર. હવે આપણે આગળ જઈશું. આગળનો સમ છે, જો ની સહાયક છે sin x cos x cos x cos x sin x cos x cos x cos x sin x બરાબર 0, એટલે કે નિશાયકનું મૂલ્ય 0 છે ને અંતરાલ -π/4 less than or equal to x less than or equal to π/4 માં ભિન્ન વાસ્તવિક ખાલી જગ્યા બીજો મળે. ઓપ્શન આપ્યા છે અહીંયા 0, 1, 2 અને 3. બરાબર. આ નિશાયકનું મૂલ્ય આપણને 0 આપ્યું છે અને આપણે -π/4 થી π/4 માં કેટલા બીજ મળે એ આપણે અહીંયા શોધવાનું છે. તો આ જે નિશાયક છે એનું મૂલ્ય 0 છે. હવે આમાં આપણે શું કરીએ છીએ કે પહેલી, બીજી અને ત્રીજી હારને એડ કરી દઈએ છીએ. એટલે હું અહીંયા લઉં છું r1 માં r1 + r2 + r3. હવે 3 એ 3 નો સરવાળો કરશો તો દરેકમાં જો 2 cos x + sin x થઈ જશે. 2 cos x + sin x, sin x + cos x + cos x, એટલે કે 2 cos x + sin x. તો પહેલી હારમાં આપણને મળશે 2 cos x + sin x, 2 cos x + sin x, 2 cos x + sin x. બીજી અને ત્રીજી એમને એમ રહેશે, cos x sin x cos x, cos x cos x sin x બરાબર 0. હવે આ કોમન લઈ લઈએ છે, એટલે 2 cos x + sin x, તો અહીંયા રહેશે 1 1 1 cos x sin x cos x, cos x cos x sin x બરાબર 0. હવે આપણે બે વળને 0 બનાવી દઈએ છે, એટલે c2 - c1 અને c3 - c1 લઈએ છે. તો અહીંયા આપણે લઈએ છીએ c2 માં c2 - c1 અને c3 માં c3 - c1. તો આપણને અહીંયા મળશે 2 cos x + sin x, તો 12 છે જ. બરાબર. પહેલો સ્તંભ એમને એમ જ રહેશે, 1 cos x cos x. બીજા સ્તંભમાં 1 - 1 એટલે 0, sin x - cos x, sin x - cos x, અને cos x - cos x એટલે 0.
1 minus 1 0, cos x minus cos x 0, sin x minus cos x, sin x minus cos x બરાબર 0 આપણને આપેલ છે. હવે આનું તમે મૂલ્ય શોધશો તો 1 બ્રેકેટમાં sin x minus cos x નો સ્ક્વેર એટલે આનું મૂલ્ય આપણને મળશે sin x minus cos x નો હોલ સ્ક્વેર. એટલે આપણને બે અવયવ મળે છે 2 cos x plus sin x અને sin x minus cos x નો સ્ક્વેર બરાબર 0. તો આનો મતલબ થાય કે પહેલાના બરાબર 0 અથવા બીજાના બરાબર 0. એટલે 2 cos x plus sin x બરાબર 0 અથવા sin x minus cos x નો સ્ક્વેર એટલે sin x minus cos x બરાબર પણ 0 થઈ જશે. તો આના પરથી sin x બરાબર cos x એટલે આપણી જે x ની કિંમત છે -π/4 થી +π/4 અને બંને એડ થઈ શકે છે. તો આના પરથી x ની કિંમત આપણને મળશે π/4 એટલે x = π/4 અને આના પરથી તમે જોશો તો 2 cos x બરાબર -sin x થશે એટલે tan x બરાબર -2 થશે. તો એ શક્ય નથી એટલે આનો ઉકેલ શક્ય નથી. આમાં જે છે એમાં ઉકેલ શક્ય નથી. તો આપણને એક જ ઉકેલ મળે છે x = π/4. તો વાસ્તવિક ઉકેલની સંખ્યા આપણને અહીંયા મળે છે 1. એટલે આના જે ઉકેલ છે કેટલા બીજ મળે વાસ્તવિક તો એક બીજ મળે અને બીજ કયું તો x = π/4. બરાબર. આગળનો એક્ઝામ્પલ આપણે લઈએ. જો a = 1 -1 1 2 1 -3 1 1 1 અને tan b = 4 2 2 -5 0 alpha 1 -2 3 b એ a નો વ્યસ્ત શ્રેણિક છે. b એ a નો વ્યસ્ત શ્રેણિક છે. તો આલ્ફા બરાબર ખાલી જગ્યા એટલે કે આપણે આલ્ફાનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. અહીંયા b એ a નો વ્યસ્ત છે એટલે કે a ઇન્વર્સ = b છે. હવે આપણને અહીંયા tan b આપ્યું છે તો એના પરથી આપણે પહેલા b શોધવું હોય તો આ બધાને આપણે અહીંયા 1/10 લઈશું એટલે 10 વડે ભાગી કાઢીએ તો આપણને b મળશે. b = 4/10 એટલે 2/5 2/10 એટલે 1/5 1/5 -5/10 એટલે -1/2 0 alpha/10 1/10 -2/10 એટલે -1/5 અને 3/10. બરાબર. આપણે અહીંયા બધાને 10 વડે ભાગીએ છીએ એટલે અહીં થઈ જશે 2/5 1/5 1/5 -1/2 0 alpha/10 1/10 -1/5 અને 3/10. હવે b એ a નો વ્યસ્ત છે એટલે આના બરાબર થઈ જશે a ઇન્વર્સ. બરાબર. b a નો વ્યસ્ત છે એટલે કે a ઇન્વર્સ = b. હવે આમાં આપણને જે આલ્ફા અનનોન વેલ્યુ છે આપણે શોધવાની છે તો આપણને આનો રૂલ્સ ખબર છે કે a * a ઇન્વર્સ = i થઈ જાય તો એનો આપણે અહીંયા યુઝ કરીશું. a * a ઇન્વર્સ = i એટલે અહીંયા i 3 થઈ જશે. તો a છે 1 -1 1 2 1 -3 1 1 1 અને a ઇન્વર્સ 2/5 1/5 1/5 -1/2 0 alpha/10 અને 1/10 -1/5
3/10 ઇઝ ઇક્વલ ટુ I3 એટલે 1 0 0 0 1 0 0 0 1. હવે આપણે બધાનું મલ્ટીપ્લિકેશન કરવાની કોઈ જરૂર નથી. આખું મલ્ટીપ્લિકેશન આપણે જે મૂલ્ય જોઈએ છે એના પર જ જઈશું. તો આપણે અહીંયા પહેલી હાર અને ત્રીજો સ્તંભ લઈએ. બરાબર છે? પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે કે ત્રીજો ઘટક આવશે. પહેલી હાર પહેલો સ્તંભ એ ઉપર આવશે, પહેલી હાર બીજો સ્તંભ વચ્ચે આવશે અને પહેલી હાર ત્રીજો સ્તંભ છેલ્લો ઉપરનો પહેલી હારનો ત્રીજો ઘટક થશે. તો એનું મૂલ્ય થઈ જશે 0. એટલે આપણે પહેલી હાર અને ત્રીજો સ્તંભ જ લઈએ છીએ અહીંયા. તો પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 1 × 1/5 એટલે 1/5. પછી -1 × α/10 એટલે -α/10. બરાબર? 1 × 3/10 એટલે +3/10 ઇઝ ઇક્વલ ટુ 0. આખો જે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. પહેલી હાર ત્રીજો સ્તંભ. તો 1 × 1/5 1/5 -1 × α/10 -α/10 અને 1 × 3/10 એટલે 3/10 અને એના બરાબર થઈ જશે 0. તો અહીંયા 10 પ્લસ આવશે એટલે આપણને અહીંયા મળશે 2 - α + 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને પેલી સાઈડ લઈ જાઓ એટલે 5 - α ઇઝ ઇક્વલ ટુ 0. તો આલ્ફાની વેલ્યુ આપણને મળશે 5. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5. આ રીતે તમને કોઈ પણ જે શ્રેણિક આપ્યો છે અહીંયા તો 10 વડે મલ્ટીપ્લાય કરીને આપ્યો હોય, પણ ઘણી વખત એનો વ્યસ્ત શ્રેણિક આ છે તો એની અંદર અનનોન વેલ્યુ હોય તો તમે સીધો એને ઇન્વર્સ લઈ અને કરી શકો. પણ જો અહીંયા કોઈ મલ્ટીપ્લાય કર્યું હોય તો આપણે ત્યાં ડિવાઈડ કરી દેવાનું છે. ડિવાઈડ કર્યું હોય તો મલ્ટીપ્લાય કરવાનું, એને ઇન્વર્સ કહેવાનું, પછી a × a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ I લઈ અને એના પરથી જે અનનોન વેલ્યુ હોય એ શોધી શકાય. આગળનો સમ લઈએ આપણે. જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 1 1 NC1 NC2 n plus 3C1 n plus 3C2 n plus 6C1 n plus 6C2 is equal to 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. तो alpha plus beta plus gamma is equal to ખાલી જગ્યા આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે 3 5 7 અને D નન એટલે કે નહીં. બરાબર? આપણી પાસે ઓપ્શન છે. હવે ડેલ્ટા બરાબર અહીંયા છે આપણી પાસે 1 1 1 NC1 એટલે n થશે, n plus 3C1 એટલે n plus 3, n plus 6C1 એટલે n plus 6, NC2 તો n into n minus 1/2, n plus 3C2 તો n plus 3 અને n plus 2 એક ઓછો કરો by 2. એ જ રીતના n plus 6 અને n plus 5/2 is equal to 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. હવે આપણે આ 1/2 ને બહાર લઈ લઈએ છીએ અને આ બે 1 ને આપણે 0 બનાવીશું. પહેલા આપણે 1/2 બહાર લઈ લઈએ તો 1 1 1 n n plus 3 n plus 6 આનું મલ્ટીપ્લિકેશન કરી દો તો n² minus n. આનું મલ્ટીપ્લિકેશન કરશો તો n² plus 5n plus 6 થશે. આનું મલ્ટીપ્લિકેશન કરશો તો n² plus 11n plus 30. બરાબર? ઇઝ ઇક્વલ ટુ 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. હવે આપણે આ બે 1 ને 0 બનાવીએ છીએ એટલે C2 minus C1 અને C3 માં C3 minus C2 લઈએ છીએ તો 1/2 1 n n² minus n 1 minus 1 એટલે 0, n plus 3 minus n એટલે 3 થશે,
n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 6 માઇનસ n સ્ક્વેર પ્લસ n. તો n સ્ક્વેર કટ થઈ જશે, 5n પ્લસ n એટલે અહીંયા થશે 6n પ્લસ 6 બરાબર. હવે અહીંયા આ 1 માઇનસ 1 એટલે 0, n પ્લસ 6 માઇનસ n માઇનસ 3 એટલે 3 રહેશે, n સ્ક્વેર પ્લસ 11n પ્લસ 30 માઇનસ n સ્ક્વેર માઇનસ 5n માઇનસ 6. તો n સ્ક્વેર કટ થશે, 11n માઇનસ 5n એટલે થશે 6n અને 30 માઇનસ 6 એટલે અહીંયા આવશે 24 is equal to 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. હવે આ નું આપણે મૂલ્ય શોધીએ છે તો 1 બ્રેકેટમાં થશે એટલે અહીંયા આપણને મળશે 1/2. 1 બ્રેકેટમાં આનો મલ્ટીપ્લિકેશન એટલે અહીંયા 3 ને એવું હોય તો આપણે આગળ લઈ લઈશું બહાર, તો બંનેમાં 3 છે એટલે આપણને મળશે 6n પ્લસ 24 માઇનસ 6n માઇનસ 6 is equal to 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. હવે આ 6n કટ થઈ જશે અને 24 માઇનસ 6 એટલે આપણને રહેશે અહીંયા 18. તો આ 3/2 into 18 is equal to 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. તો અહીંયા થશે 9 એટલે અહીંયા આપણને આ 9 3 27 એટલે 3 ક્યુબ. 2 raised to alpha, 3 raised to beta, 5 raised to gamma. આપણી જે વેલ્યુ અહીંયા મળશે 3 છે, 2 raised to કે 5 raised to મળતા નથી. તો આ બંને સાઈડ કમ્પેર કરો તો આપણને આલ્ફાની વેલ્યુ મળશે 0, બીટાની મળશે 3 અને ગામાની વેલ્યુ મળશે 0. તો આપણે અહીંયા વેલ્યુ શોધવાની છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે 0 પ્લસ 3 પ્લસ 0. તો આપણો અહીંયા આન્સર થઈ જશે 3 એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 3. આપણો જે એ ઓપ્શન છે એ આપણી વેલ્યુ થશે. એટલે કંઈ પણ આપ્યું હોય તો ગભરાવાની જરૂર નથી, એનું સિમ્પ્લિફિકેશન કરો અને લેફ્ટ રાઈટ કમ્પેર કરો એટલે આલ્ફા બીટા ગામા મળશે અને એના પરથી જે તમને પૂછ્યું કે એની વેલ્યુ શોધી શકાય. બરાબર. હવે આપણે આગળ જઈશું. આગળનો જે સમ છે આપણે આમાં જે ડબલઈ ઉપરાંત સેટની પણ તૈયારી કરી રહ્યા છીએ તો એને રિલેટેડ છે 1 sin theta 1 minus sin theta 1 sin theta minus 1 minus sin theta 1 theta belongs to R. તો આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે 0 less than or equal to d less than or equal to 2, 0 less than or equal to d less than or equal to 1, 2 less than or equal to d less than or equal to 4, 2 less than or equal to d less than or equal to 6. બરાબર. તો આપણે d નું મૂલ્ય શોધીશું. અહીંયા d is equal to એટલે આનું વિસ્તરણ કરીશું તો 1 plus sin square theta minus sin theta plus sin theta એટલે 0 થઈ જશે plus 1 sin square theta plus 1 sin square theta plus 1. તો આપણને 1 plus sin square theta બે વખત મળે છે એટલે અહીંયા આપણને મળશે 2 sin square theta plus 2. આ d ની વેલ્યુ થઈ. હવે આપણે d ની વેલ્યુનો જે અંતરાલ છે એ શોધવાનો છે. તો sin નો વિસ્તાર આપણને ખબર છે -1 થી +1 અને સ્ક્વેર કરો તો થઈ જશે 0 થી 1 એટલે આપણે અહીં લખીશું 0 less than or equal to sin square theta less than or equal to 1. હવે આપણે આ જે d ની વેલ્યુ છે એ મિડલમાં લાવવાની છે એટલે આને પહેલા 2 વડે મલ્ટીપ્લાય કરો તો 0 less than or equal to 2 sin square theta less than or equal to 2 2 એડ કરો તો 2 less than or equal to 2 sin square theta plus 2 less than or equal to 4. તો આ d ની વેલ્યુ છે એટલે કે 2 less than or equal to d less than or equal to 4.
આપણો જે આન્સર છે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ d લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આ રીતના સાઇનની બદલે cos થીટા પણ આપી શકે. એ જ રીતના નાના નાના જે સમ છે એ પણ આપણે લઈએ છીએ બીજો એક એક્સ્ટ્રા સમ. જો a² - 3a + 2i = 0 તો a ઇન્વર્સ શોધવાનું છે. બરાબર. a² - 3a + 2i = 0 આપ્યું છે, શૂન્ય શ્રેણિક એટલે, અને આપણે શોધવાનું છે a ઇન્વર્સ. હવે આપણે a ઇન્વર્સ શોધવું છે તો a² - 3a + 2i = શૂન્ય શ્રેણિક છે, એની બંને બાજુ આપણે a ઇન્વર્સ બરાબર વડે મલ્ટીપ્લાય કરીશું. તો અહીંયા થઈ જશે a ઇન્વર્સ ઇન્ટુ, આને બે વાર a ઇન્ટુ a લખી શકાય. અહીંયા 3a ઇન્વર્સ ઇન્ટુ a પ્લસ 2a ઇન્વર્સ ઇન્ટુ i, અને શૂન્ય શ્રેણિકને કોઈ પણ વડે મલ્ટીપ્લાય કરો તો શૂન્ય શ્રેણિક જ રહેશે. હવે આપણને ખબર છે કે a ઇન્ટુ a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i થશે, પછી એ 2/2 હોય કે 3/3 હોય. 2/2 હોય તો i2 આવે, અને 3/3 હોય તો i3 આવે, એટલે i ઇન્ટુ a. અહીંયા a ઇન્વર્સ a એટલે i થઈ જશે, અને a ઇન્વર્સ ઇન્ટુ i એટલે a ઇન્વર્સ. હવે આપણે a ઇન્વર્સ જોઈએ છે તો આને સૂત્રનો કરતા બનાવવાનો છે, અને i ઇન્ટુ a એટલે એ થઈ જશે. તો 2a ઇન્વર્સ = 3i - a. 3i - a. તો a ઇન્વર્સ = 1/2 બ્રેકેટમાં 3i - a. આપણો આન્સર થઈ જશે. a ઇન્વર્સ = 1/2 બ્રેકેટમાં 3i - a. બરાબર. આગળ જઈએ આપણે. જો ચોરસ શ્રેણિક a અને b માટે b = આપ્યું છે આપણને a ઇન્વર્સ ba, તો આપણે a + b નો સ્ક્વેર નું મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા આપણને આપ્યું છે કે b = a ઇન્વર્સ ba, અને બંને બાજુ આપણે a વડે મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે ab. અહીંયા a ઇન્ટુ a ઇન્વર્સ ba. હવે a ઇન્ટુ a ઇન્વર્સ એટલે i થઈ જશે, એટલે અહીંયા માઇનસ આપ્યું છે. b = -a ઇન્વર્સ ba માઇનસ. તો ab માઇનસ i ઇન્ટુ b. હવે i ઇન્ટુ b એટલે ba થઈ જશે, એટલે ab = -ba. તો એને આ સાઈડ લઈ આવો તો ab પ્લસ ba = શૂન્ય શ્રેણિક થઈ જશે. b = -a ઇન્વર્સ ba આપ્યું છે. હવે આપણે શોધવાનું છે a + b હોલ સ્ક્વેર. બરાબર. શ્રેણિક છે એટલે a + b હોલ સ્ક્વેર. તો જેમ આપણે શ્રેણિકનો ગુણાકાર કરીએ છીએ રીતના આને a + b ઇન્ટુ a + b. આનું મલ્ટીપ્લિકેશન કરો તો a² + ab + ba + b². શ્રેણિકમાં ab અને b ક્રમનો નિયમ શક્ય નથી, એટલે આપણે અહીંયા 2ab લખી શકીએ નહીં. પરંતુ આપણને આ ab + ba = શૂન્ય શ્રેણિક મળ્યું છે, એટલે a² પ્લસ શૂન્ય શ્રેણિક પ્લસ b². તો આનું મૂલ્ય થઈ જશે a² + b². એટલે a + b હોલ સ્ક્વેર = a² + b². બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે આપણો જે મેઇન ટોપિક લીધો તો શ્રેણિક અને નિસ્સારક એ પૂરો કરીએ છીએ. નમસ્કાર.